સારું રહ્યું છે, જ્યારે સેલ્સ વોલ્યુમ અને કલેક્શનમાં એમને સારો સુધારો પણ જોયો છે. પણ Q4માં પણ આવક અને નફામાં સારો ઉછાળો છે. પરિણામ અંગે વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે અજમીરા ગ્રુપના ગ્રુપ CFO નીતિન બાવીસી. નીતિનભાઈ, ઘણું સ્વાગત છે આપનું CNBC બજારમાં. એક તો ઓફકોર્સ અહીંયા આપણે જો જોઈએ તો રિયાલિટી એઝ અ સેગમેન્ટ ઇઝ ડુઈંગ વેલ, અને એ આપણે જોઈ રહ્યા છે. કઈ રીતના તમે તમારા નંબર્સને જોઈ રહ્યા છો આ વખતના? 2026ના ફાઇનાન્શિયલ યરના નંબર જોતા ડેફિનેટલી ક્વાઇટ કોન્ફિડન્ટ નંબર્સ આવ્યા છે. ગ્રોથ ઓરિએન્ટેડ છે, જે ટોપ લાઇનમાં ઓલમોસ્ટ 46%નો ગ્રોથ છે અને બોટમ લાઇનમાં 25%નો ગ્રોથ છે. અને જે હાયર બેઝ ઇફેક્ટમાં જે પ્રી સેલ્સ નંબર અમે અચીવ કર્યા છે, લાસ્ટ યર FY25માં 1080 કરોડની પ્રી સેલ્સની સામે 26માં 1701 કરોડનું સેલ થયેલું છે. અને એનાથી બેટર એફિશિયન્સી કલેક્શનમાં બી દેખાય છે, જે 70% YOY ગ્રોથ આપી રહ્યું છે, વિચ ઇઝ 1100+ કરોડનું કલેક્શન થયું છે. એનાથી ડેટ ઇક્વિટી રેશિયો અને ઓવરઓલ ઓપરેશનલ એફિશિયન્સીમાં ઘણો જ સુધારો જોવા મળ્યો છે. તો પછી સર, માર્જિનમાં કેમ દબાણ જોવા મળ્યું છે? શું રીઝન્સ રહ્યા છે માર્જિનના દબાણને લીધે? શું ઇનપુટ કોસ્ટ વધતો દેખાયો છે? શું થયું? મલ્ટિપલ ફેક્ટર છે. થોડું ઇનપુટ કોસ્ટનું બી પ્રેશર છે, પ્લસ શોર્ટ પ્રોવિઝન ઓફ ટેક્સને હિસાબે બી 11 કરોડની એડિશનલ ટેક્સ પ્રોવિઝન થયું છે. એને હિસાબે બી એક કોન્ટ્રીબ્યુશન થયું છે માર્જિન કમ્પ્રેશનમાં. અને આગળ ઉપરના જે જીઓપોલિટિકલ સિચ્યુએશનને જોતા અમારા બજેટમાં જે અમે રિવિઝન કર્યા છે, એમાં બી થોડો ફેરફાર થયો છે. આ બધા ફેક્ટર્સને જોતા માર્જિન થોડુંક રિલેટિવલી સ્પીકિંગ, બટ આગળ ઉપર જે પ્રોજેક્ટના કોમ્પોઝિશન છે અમારી પોતાની લેન્ડ બેંકમાં, જે ઓલમોસ્ટ નવા જે પ્રોજેક્ટની પાઇપલાઇન છે લોન્ચીસમાં, એમાં લેન્ડ બેંકના ઓલમોસ્ટ 50% પ્લસનું કોન્ટ્રીબ્યુશન છે. તો આગળ ઉપર જોતા પ્રોજેક્ટના માર્જિન્સમાં બેટર પોઝિશન્સ દેખાઈ રહી છે. અત્યારના આપણે જો જોઈએ તો એક કઈ રીતના તમારું પ્રોજેક્ટ વાઇઝ ડિસ્ટ્રીબ્યુશન છે? કેટલા પ્રોજેક્ટ્સ તમારા ચાલુ છે? કેટલા આ વર્ષે લોન્ચ થશે? શું એ કમ્પ્લીટલી ન્યૂ પ્રોજેક્ટ છે? કારણ કે જે રીતે આપણે મુંબઈમાં જોઈ રહ્યા છે, રીડેવલપમેન્ટનું એક મચ મોર બિગર માર્કેટ છે. કઈ રીતના તમારું ડિવિઝન છે? સો બેઝિકલી અમારી બી સ્ટ્રેટેજી ક્વાઇટ એસેટ લાઇટ સ્ટ્રેટેજી આગળ ઉપર બી રહી છે. જે 8 પ્રોજેક્ટ અમે FY27માં લોન્ચ કરવાનો પ્લાન છે, અબાઉટ 3.7 મિલિયન સ્ક્વેર ફીટ. એમાંથી સબસ્ટેન્શિયલ પ્રોજેક્ટ્સ નોન લેન્ડ બેંક વાળા છે, અને વિચ ઇઝ ઓલમોસ્ટ 50%નો રેશિયો છે. એટલે એસેટ લાઇટ સ્ટ્રેટેજી જે રીડેવલપમેન્ટ સ્પેસમાં અમે કામ કરી રહ્યા છીએ, સોસાયટી રીડેવલપમેન્ટ હોય, માળા રીડેવલપમેન્ટ હોય, યા JVJDA હોય, એ પ્રોજેક્ટ્સનું કોન્ટ્રીબ્યુશન ઓલમોસ્ટ 50% જેવું છે એ રીતે. એટલે રીડેવલપમેન્ટમાં અમારું ક્વાઇટ ફોકસ રહેલું છે, જેનાથી અમને એસેટ લાઇટ અને કેપિટલ પર પ્રેશર નથી આવી રહ્યું આગળ જતા. તો મે બી 50% તમારું એક્સપોઝર છે બંનેમાં. પણ જ્યારે મેં કહ્યું મુંબઈમાં રીડેવલપમેન્ટ, બિકોઝ આપણે જ્યાં જોયા ત્યાં હવે રીડેવલપમેન્ટની જ વાતો ચાલતી હોય છે, બધી જ સોસાયટીમાં એ વાતો ચાલતી હોય છે, રાઈટ? કઈ રીતના તમે જોઈ રહ્યા છો એનું માર્કેટની અત્યારના સ્થિતિ શું છે? કેટલા અત્યારના પ્રોજેક્ટ ચાલુ થયા છે? કેટલી, બિકોઝ અહીંયા એક વન્સ ધ સોસાયટી ડિસાઇડ્સ ટુ ગો ઇન રીડેવલપમેન્ટ, પછી ઘણા બધા પ્રોસિજર હોય છે, અને બાય ધ ટાઈમ દે સ્ટાર્ટ એક 3, 4, 5 વર્ષ જતા રહેતા હોય છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો મુંબઈની જે રીડેવલપમેન્ટ માર્કેટ કેવું છે અત્યારના? રીડેવલપમેન્ટ માર્કેટ અત્યારના ક્વાઇટ એગ્રેસિવ સ્ટેજ પર છે. ડેવલપર્સ પોતાનું સ્કેલ અપ કરવા માટે બિડિંગ કરી રહ્યા છે. હાવેવર અમારો પોતાનું સ્ટ્રેટેજી એ રીતનું છે કે અમારી પોતાની લેન્ડ બેંક 10+ મિલિયનની સ્ક્વેર ફીટની છે, જે બેલેન્સ ઓફ બડાલામાં છે અને એન્ટાયર ડેવલપમેન્ટ પોટેન્શિયલ કાંજુમાર્ગમાં છે. એટલે રીડેવલપમેન્ટમાં અગર અમારા માર્જિન્સમાં અને અમારા ઓવરઓલ સ્કીમ ઓફ થિંગ્સમાં અને લોકેશન ના પેરામીટર્સમાં એ પેરામીટર્સમાં બેસતું હોય તો અમે રીડેવલપમેન્ટ માટે આગળ ફિલ્ટર કરી રહ્યા છીએ.
બહુ જ એગ્રેસિવ બિડિંગ નથી કરવાના અને નથી કરી રહ્યા બીકોઝ કે અમારી પોતાની લેન્ડ બેંક બી અમને સપોર્ટ કરી રહી છે લોન્ચ પાઇપલાઇનમાં. જેમ મેં સમજાવ્યું કે ઓલમોસ્ટ 50% ઓફ ધ લોન્ચ પાઇપલાઇન FY27નું એ પોતાની લેન્ડ બેંક પર છે અને 50%નો રેશિયો રીડેવલપમેન્ટ પર છે. સો હમ. એ જોતા રીડેવલપમેન્ટમાં લ્યુક્રેટિવ અને રિઝનેબલ પ્રપોઝિશન્સ હોય તો અમે એને સાઇન અપ કરીએ છીએ. અધરવાઇઝ વી આર નોટ એગ્રેસિવલી ગોઈંગ આફ્ટર રીડેવલપમેન્ટ. હમ. ઓકે. સાથે અત્યારના હવે ડિમાન્ડનું જો આપણે આઉટલુક સમજવું હોય તો કઈ રીતના તમે જોઈ રહ્યા છો? બિકોઝ એક તરફ મોંઘવારી વધી રહી છે, તમારા ઇનપુટ કોસ્ટ અને બીજા કોસ્ટને લીધે જે પ્રોજેક્ટ્સ પણ છે એ મોંઘા આવી રહ્યા છે. અલ્ટ્રા લક્ઝુરિયસ જે અપાર્ટમેન્ટ્સ છે એમાં વધારે ડિમાન્ડ છે કે બેઝ લેવલના તમે ડિમાન્ડ જોઈ રહ્યા છો? વચ્ચે મિડ લેવલ્સનું તો હવે કોઈ બહુ સેગમેન્ટ્સ આવતા એવું દેખાતું નથી, એટલીસ્ટ તમે સાઉથ મુંબઈમાં જુઓ તો. અને કઈ રીતના તમે હવે આગળ જતાં મે બી હવે ઇન્ટરેસ્ટ રેટ્સ પણ વધશે, કઈ રીતના તમે જોઈ રહ્યા છો કે ડિમાન્ડ આઉટલુક કઈ રીતના રહી શકે છે? સો અમારા પોર્ટફોલિયોને જોતા મલ્ટિપલ પ્રોજેક્ટ્સ છે. જેમ કે વડાલામાં વાત કરીએ તો વડાલામાં ગ્રીનફિનિટી પ્રોજેક્ટ છે એ મિડ માર્કેટ એડ્રેસ કરી રહ્યું છે અને મેનહેટન 1 અને 2 બંને લોન્ચીસ છે જે છે એ મિડ માર્કેટ પ્લસ લક્ઝરી સેગમેન્ટને એડ્રેસ કરી રહ્યું છે. બધામાં જોતા તો લાઈક કે મેનહેટન 2 જે અમે સપ્ટેમ્બર 25માં લોન્ચ કર્યું છે, 6 મંથ્સમાં ઓલમોસ્ટ 50%ની ઇન્વેન્ટરી વેલોસિટી અચીવ કરી છે. મેનહેટન 1 જે ઓલરેડી 90% પ્લસ ની વેલોસિટી પર છે અને એમાં પ્રાઇઝિંગ પર બેટર રિયલાઇઝેશન આવી રહ્યું છે. મિડ માર્કેટ પોર્ટફોલિયોની વાત કરીએ તો જે એક પ્રોજેક્ટ સુપર પરફોર્મન્સ આપ્યું છે લાસ્ટ યરના લોન્ચીસમાં, વિક્રોલી લોકેશન છે. જે ફેઝ અમે લોન્ચ કર્યો હતો એમાં 86%ની સેલ્સ વેલોસિટી લોન્ચમાં અચીવ કરી છે. સો ઓલ પ્રોજેક્ટ્સ પુટ ટુગેધર બેંગ્લોર બી સારું કોન્ટ્રીબ્યુશન કરી રહ્યું છે. સો ઓવરઓલ જે 50% પ્લસનો ગ્રોથ આવ્યો છે ઓવરઓલ પ્રી સેલ્સમાં, એ બધા પ્રોજેક્ટનું કલ્મિનેશન છે. અને અત્યારના ડેફિનેટલી જીઓ પોલિટિકલ સિચ્યુએશનને જોઈને ગ્રાઉન્ડ રિયાલિટી થોડી કોશિયસ ઓપ્ટિમિઝમના સ્ટેજ પર અમે વ્યૂ કરી રહ્યા છીએ. પણ જે રીતના નંબર આવ્યા છે વી આર સ્ટીલ ફિલિંગ દેટ કે ક્વાઇટ આગળ ઉપર બી ડિમાન્ડ આઉટલુક બેટર રહેશે. ઓનલી થિંગ જે એક કોશિયસ એલિમેન્ટ છે, જે કન્વર્ઝનનો ટાઈમ પહેલા જે શોર્ટર ટાઈમ હતો એ કન્વર્ઝનનો ટાઈમ હવે થોડોક લાંબો થઈ રહ્યો છે. લોકો પોતાનો ટાઈમ લઈ રહ્યા છે, અનસર્ટનિટીને વ્યૂ કરીને પોતાના ડિસિઝન્સ માટે થોડો વધારે ટાઈમ કન્વર્ઝન માટે લઈ રહ્યા છે. બટ નંબર્સ જોતા અત્યારના બી ક્વાઇટ કોન્ફિડન્ટ આઉટલુક લાગે છે. જી. પણ સર ટેલ મી, તમારું મેઇન કોન્સન્ટ્રેશન મુંબઈમાં છે, રાઈટ? જ્યોગ્રાફિકલી તમે કઈ રીતના ડિવાઇડેડ છો અને મેઇન રેવન્યુ તમને ક્યાંથી આવે છે? સિગ્નિફિકન્ટ પાર્ટ ઓફ ધ પોર્ટફોલિયો તો મુંબઈ લોકેશન છે વેલ્યુ ટર્મ્સમાં વાત કરીએ. અને FY27માં બી સેમ 80% ઓફ ધ રેવન્યુ જેડીવી પ્રોજેક્ટના પાઇપલાઇન છે એ બી મુંબઈ લોકેશનમાં છે. 2 પ્રોજેક્ટ જે મુંબઈ લોકેશનમાં છે અને એક પ્રોજેક્ટ પુનામાં છે અને 4 પ્રોજેક્ટ બેંગ્લોરમાં છે. એટલે 80-20નો રેશિયો મેન્ટેન થઈ રહ્યો છે ગોઈંગ ફોરવર્ડ. તો મેઇન ઓફકોર્સ બોમ્બેમાં છે 80-20 અને ઓફકોર્સ બેંગ્લોર અને પુના પણ તમે ટેપ કરી રહ્યા છો. ઓન ધેટ નોટ, ઘણો આભાર સર તમારો અમારી સાથે જોડાવા બદલ, અને ઓલ ધ વેરી બેસ્ટ ફોર ધ નેક્સ્ટ Q2. અને આપણે ઓફકોર્સ પછી પાછા મળતા રહીશું. તો ઓફકોર્સ